નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે ચેપ્ટર નંબર 1 ગણ એમાં ક્વેશ્ચન 8 સુધી આપણે ગણેલા અને આપણે એવું કહેતા હતા કે 1.2 સુધી તમારે ગણો. એમાં જે આપણે કેટલાક ક્વેશ્ચનો લખેલા 1 થી 8 ક્વેશ્ચન લખેલા એમાં આગળ આપણે ક્વેશ્ચનને લખીએ છીએ. બરાબર છે? ક્વેશ્ચનનો આગળ લખું છે કે નીચે આપેલ ગણ પૈકી કયા ગણ સમાન છે તે જણાવો. ધારો કે હું એક ગણામ લખું C is equal to 2 8 16 4 D 0 A E x square minus 1 is equal to 0, x belongs to z. X is equal to 2 raised to n. G 0 2. આ બધા ગણો મેં લખ્યા છે. હવે કયા ગણો સમાન છે અને કયા ગણો સમાન નથી તો જો 2 4 6 8 આ જે પેલા છે ને 2 ના ગુણકમાં 2 2 ગુણ્યા 2 2 ગુણ્યા 3 2 ગુણ્યા 4 આવો કોઈ જગ્યાએ દેખાય છે તો ના નથી દેખાતું. હવે લખેલા કેટલા -1 અને 1. બીજા નંબર જો આ લખેલું છે x² - 1 = 0. જો x² - 1 = 0 લખું તો x² બરાબર કેટલા થવાના તો કે 1. તો x બરાબર કેટલા થયા ±1 થાય ને. તો ±1 થયા તો x બરાબર -1 અને 1 થયા અને આપેલા પાછા કેવા છે તો x belongs to z આપેલા એટલે આ ઘટક એક આ અને એક આ એ બંને કેવા છે સમાન છે. તો આપણે અહીંથી આવું લખી શકીએ કે b અને e કેવા છે સમાન ગણ છે. બીજા નંબર 0 એ વાળું તો કોઈ પદ નથી. બીજું એક છે 2 4 2 8 16 અને 4. તો જો 2 ની 1 ઘાત એટલે 2 2 ની 2 ઘાત એટલે 4 2 ની 3 ઘાત એટલે 8 2 ની 4 ઘાત એટલે 16. તો આપેલા છે. તો બીજા નંબરમાં કયો c અને f કેવા છે સમાન ગણ છે. બરાબર. તો આ રીતે આપણે દાખલાને ગણી શકીશું. આગળ લખીએ ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન નંબર 10. નીચેનાને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો. નીચેનાને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો. તમને અહીં જે આપેલું હશે ને એ ગુણધર્મ આપેલો છે. ધારો કે નંબર 1 ને લખો. નંબર 1 ને લખું તો હું અંતરાલને આમ લખું કે ભાઈ x પછી મેં લખ્યા 4 x અને આ અને મેં લખ્યા x belongs to r. આપણે ગઈ વખતે ગયા લેક્ચરમાં શીખેલા કે ભાઈ સંવૃત અંતરાલ, વિવૃત અંતરાલ, સંવૃત વિવૃત અંતરાલ અને વિવૃત સંવૃત અંતરાલ આવું આપણે શીખેલા. તો એ મુજબ આપણે આને જો અંતરાલ સ્વરૂપે દર્શાવે તો આપણે કેટલા લખી શકીએ તો જો 4 અને 8 આપેલા છે. ના ખબર પડે આવું યાદ રાખો 4 અને 8 આપેલા તો આને આમ લખ્યા મેં વચ્ચે કોઈ કોમાની કે એવી કોઈ નિશાની નહીં આવે. આ ઇક્વલ ટુ હતા એટલે ક્યાં લખવાના ક્લોઝ ઇન્ટરવલ. અહીં કેટલા વાના તો કે ઓપન ઇન્ટરવલ. તો આ 4 અને 8 થયા. આને આપણે અંતરાલ સ્વરૂપે દર્શાવ્યા એમ કહેવાય. નંબર 2 ધારો કે મેં લખ્યા x અને હું લખું 5x
અને 9 x belongs to r આવું મેં લખ્યું છે તો આમાં શું લખાય તો જુઓ 5 અને 9 આ લેસ ઓર ઇક્વલ ટુ છે તો આને ઇક્વલ ટુ એડ પાછું આમ અને આમ લખાય બરાબર છે નંબર 3 માં હું લખું x અને અહીંથી હું લખું 6 x અને 11 અને x belongs to r તો જો આ તો બંને ઇક્વલ ટુ નથી તો આપણે કેટલા લખી શકીશું 6 અને 11 બરાબર છે તો આપણે 6 અને 11 ને આમ લખી શકીએ નંબર 4 માં ધારો કે હું લખું x અને અહીંથી આમ લખું 1 x અને 3 અને x belongs to r તો આને પણ શું કહેવાય તો અહીં 1 તો હતા તો મેં લખ્યા અહીં 1 અહીં 3 પણ પાછા કેવા ઓપોનેન્ટ બરાબર ને આવું લખવું હોય તો અહીં લખવાનું નહીં લખવાનું પણ ચાલે તો આપણે લખી શકીએ હવે એનાથી આપણે આગળ લખીએ છીએ ધારો કે અહીંથી આપણે બીજું એક લખીએ આમ આપેલું છે જગ્યાએ 4 ની જગ્યાએ 5 x 2 x અને 1 x belongs to r જો હવે મેં એમ કહ્યું કે કોઈ પણ માં ab ઘટક જે આપેલો હોય ને એમાં a અહીં ઘટક હંમેશા નાનો હોય અહીં મોટો હોય આમાં તમને લખીને ઊંધું આપેલું છે આવડતું હોય તો આપણે એમનેમ સીધું લખી દઈએ પણ નથી આવડતું તો આની જગ્યાએ આપણે આમ લખવું પડે માઈનસ +1 x and 2 અને x belongs to r તો હવે આને આપણે કેવી રીતે લખી શકીએ તો 1 and 2 આ રીતે આપણે લખી શકીએ બરાબર આનો મીનિંગ આ લખવાનું કે 1 અને 2 વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ ક્વેશ્ચન નંબર 11 લઈએ ક્વેશ્ચન નંબર 11 માં હું થોડું બદલું છું આના કરતા ઊંધી પ્રક્રિયા લઉં છું ઊંધી એટલે શું કહેવાય તો તમને આપેલું હશે ઇન્ટરવલ અને એમાંથી તમે શું કહેવાના અંતરાલમાંથી કે એને ગણ સ્વરૂપે દર્શાવો આવું પણ આપણે કહી શકીએ તો નીચેના અંતરાલને ગુણધર્મની રીતે લખો આવું આપણે લખીએ છીએ ક્વેશ્ચન નંબર 11 નીચેના અંતરાલને ગુણધર્મની રીતે લખો આના કરતા રિવર્સ પ્રક્રિયા છે નીચે આપેલા અંતરાલને ગુણધર્મની રીતે લખો પહેલા ભાવ લખું -3 0 -3 0 લખ્યા તો આને લખાય કેવી રીતે તો પહેલા આપણે શું લખતા હતા x કેવો તો -3 અને 0 ની વચ્ચે ઇન્ટરવલ ઓપન ઇન્ટરવલ છે ત્યાં આવશે નહીં અને અહીં શું લખવાનું x belongs to r બધું લખવું પડે પરીક્ષા નંબર 2 માં મેં લખ્યા 2 5 તો એમાં શું લખાશે તો x પછી 2 લેસર ઇક્વલ x અને અહીં કેટલા લખ્યા 5 અહીં લખવાના x belongs to r બરાબર છે નંબર 3 માં મેં લખ્યા 3/2 and 7 તો શું લખાય ને x પછી 3/2 x અને અહીં 7 x belongs to r બરાબર છે ને ક્લોઝ ઇન્ટરવલ ને ઓપન ઇન્ટરવલ ના આધારે આપણે લખી શકીશું ધારો કે હું આગળ લખું 1 8 તો શું લખાશે x 1 8 x belongs to r તો આ રીતે આપણે કોઈ પણ અંતરાલ આપ્યો હોય એને ગુણધર્મની રીતે અને ગુણધર્મ આપ્યો હોય તો એને અંતરાલના સ્વરૂપમાં આપણે દર્શાવી શકીશું બરાબર આ બધી વસ્તુઓને આપણે યાદ રાખવાની છે હવે
આ 11 ક્વેશ્ચન પૂરા થાય એટલે આપણે રોજે રોજ થોડી થોડી નોંધ લખીએ છીએ, કેમ કે એક જ સાથે જો હું બધી લખાવું ને તો મુશ્કેલી પડે એમ છે, એટલે આપણે એક સાથે નથી લખતા પણ થોડા થોડા અંતરે આપણે લખીએ છીએ. બરાબર છે? લખો એટલા માટલું. ચાલો હવે આગળ આપણે વ્યાખ્યા લખીશું ઉપગણ. આગળ નોંધમાં લખવું છે, નોંધમાં લખવું. પહેલા નંબરની એમાં આપણે વ્યાખ્યા લખીએ છીએ ઉપગણ. ઉપગણ કોને કહેવાય? બે ગણ તમને આપેલા હોય A અને B, એમાં ગણ A નો પ્રત્યેક ઘટક, ગણ A ના પ્રત્યેક એટલે બધા જ ઘટકો જો ગણ B માં આવેલા હોય તો એ ગણને B નો ઉપગણ કહેવાય. એટલે આપણે એવું લખીએ છીએ કે ગણ A અને B માંથી ગણ A નો પ્રત્યેક ઘટક ગણ B નો હોય તો ગણ A ને ગણ B નો ઉપગણ કહે છે. તેને A સબસેટ B વડે દર્શાવાય છે. એનું સંકેત આમ છે, એને દર્શાવાય A સબસેટ B વડે દર્શાવાય છે. હવે આના પરથી હું આમ કહી શકું કે ધારો કે A બરાબર 1 અને 2 આપેલા હોય, B is equal to 1 2 3, તો A ના બધા ઘટકો B માં આવી જાય તો કેટલા કહેવાય? A સબસેટ B કહેવાય. હવે આપણે કેટલીક સાબિતીઓ કરતા હોશું ત્યારે આપણે સાબિતીમાં આવો ઉપયોગ નહીં કરીએ, પણ એ વખતે આપણે આમ લખીશું કે A belongs to A. A માં આવેલો હોય અને A B માં પણ આવેલો હોય તો આના પરથી આપણે લખીશું A સબસેટ B. બરાબર છે? જો બીજા નંબરમાં યાદ રાખીશું, જો A B નો ઉપગણ ન હોય તો તેને A does not subset B વડે દર્શાવાય છે. જો A B નો ઉપગણ ન હોય આપણે આમ દર્શાવીશું. એટલે આપણે કેટલાક દાખલાઓ આવશે ક્વેશ્ચન એમાં ખાલી જગ્યા આવશે કે ભાઈ નીચે આપેલ A અને B એક ઉપગણ છે કે નહીં તે સાંકેતિક રીતે દર્શાવો. તો જો ઉપગણ આપેલો હોય તો આપણે આમ લખીશું, નહીં થતો હોય તો આપણે આવું પણ લખીશું. બરાબર છે? હવે આના પરથી સંખ્યા ગણ આપણે જે લખતા ને એ સંખ્યા ગણને આપણે આમ પણ લખી શકીએ. સંખ્યા ગણ આપણે લખેલા કે n z q વાળા લખેલા બધા, તો એને જો હું લખું ને તો એને આ સંદર્ભમાં પણ લખી શકાશે કે ભાઈ n આવેલો છે, n ના બધા ઘટકો z માં હોય, z ના બધા q માં હોય અને q ના બધા r માં હોય. તો આ મોટો થયો ગણ, એના કરતા નાનો આ ગણ થયો, એના કરતા નાનો આ થયો, એના કરતા નાનો આ થયો. આપણે આવું પણ લખી શકીશું. હવે કોઈ વખતે આપણે સાબિત કરવાનું આવશે કે ભાઈ a બરાબર b સાબિત કરો, તો આપણે શું કરીશું? તો આમ લખીશું કે જો a સબસેટ b તથા b સબસેટ a હોય તો a બરાબર b થાય. એટલે તમારે a બરાબર b સાબિત કરવાના દાખલા આવશે એમાં આપણે આનો ઉપયોગ કરીશું કે ભાઈ a સબસેટ b બતાવી દઈશું, b સબસેટ a બતાવી દઈશું અને પછી કહીશું કે આ a b નો ઉપગણ છે, b એનો ઉપગણ છે અને therefore a સબસેટ b આપણે કહી શકીએ. હવે બીજી એક વ્યાખ્યા આવે છે કે એકાકી ગણ. આ વચ્ચે મારે વ્યાખ્યા લખવાની હતી પણ મેં
નોંધી લખી એ એકાકી ગણ, પછી ઉભણની સંખ્યા લખીએ એકાકી ગણ. આપણે આવું લખીએ છીએ કે જો ગણ એમાં એક જ સભ્ય હોય તો ગણ એને કેવો ગણ કહીશું? એકાકી ગણ કહે છે. બરાબર. હવે આ એકાકી ગણની વ્યાખ્યા વચ્ચેમાં લખાવાની હતી એટલે મેં લખાઈ દીધી, પણ હવે ફાઈ છે ને એ આવું યાદ રાખવાનું છે. અને ઉદાહરણમાં આમ લખાય કે આ કેવો ગણ કહેવાય? એકાકી ગણ. હવે બીજું આવું યાદ રાખવાનું છે, ફાઈ દરેક ગણનો ઉપગણ છે. ફાઈ જે આપેલું છે એ કોઈ પણ ગણ આપ્યો હોય એનો ઉપગણ થશે. બરાબર. એટલે આવું આપણે યાદ રાખવાનું છે કે ભાઈ દરેક ગણનો ઉપગણ થવાનો છે. હવે ગણ એ આપેલો હોય ને તમને, ગણ એ પોતે પોતાનો ઉપગણ છે. એટલે આપણે કોઈ પણ ગણ હોય ને એને આમ પણ લખી શકીએ એ સબસેટ ગણ એ હોય તો પોતાનો ઉપગણ જ હોય. હવે એક સૂત્રને યાદ રાખવાનું છે કે કોઈ પણ ગણ આપેલો હોય એમાં ઉપગણોની સંખ્યા કેટલી થાય અને કઈ કઈ થાય. તો આપણે આવું યાદ રાખીએ કે જો ગણ એમાં n સભ્યો હોય તો ગણ એના ઉપગણોની સંખ્યા બરાબર 2n થાય. ઉપગણોની આ તમારે ક્યાં કદાચ કોઈ જગ્યાએ આવેલું છે કે ઉપગણોની સંખ્યા 2n થાય. એટલે આપણે શું કહીએ છીએ કે ધારો કે મને a બરાબર આટલું આપેલું હોય, 1 2 ને 3 આપેલા હોય. બરાબર છે? a બરાબર 1 2 ને 3 આપેલા હોય તો ઉપગણોની સંખ્યા બરાબર 2 જો આમાં ઘટકો કેટલા છે? 1 2 અને 3. તો n બરાબર કેટલા થવાના? તો 3 થવાના. ઉપગણોની સંખ્યા કેટલી થવાની? 8. હવે ઉપગણો કયા થાય? તો જુઓ ઉપગણો આપણે યાદ રાખવાના. પહેલો તો ફાઈ થવાનો. ચલો ફાઈ ને મેં લખી દીધું. અને બીજો જે ગણ આપેલો તો એ પોતે થવાનો. એટલે બે તો થઈ ગયા. થઈ ગયા ને? પછી જુદા જુદા લખવાના. એટલે મેં લખ્યો 1, પછી મેં કયા લખ્યા 2, પછી મેં કયા લખ્યા તો 3 લખ્યા. તો ફાઈ લખ્યો, a લખ્યો, જુદા જુદા લખ્યા, એક એક લખ્યા. પછી હું શું કરું? બે બે ભેગા કરીને લખું. એટલે કેટલા લખું? 1 2. બરાબર છે? પછી કેટલા લખું? 2 3. પછી કેટલા લખું? 3 અને 1. તો આટલા ઉપગણો તમને મળશે. કેટલા ઉપગણો થવાના? તો 8 થાય. તો 1 2 3 4 5 6 7 અને 8. તો આ રીતે આપણને ઉપગણો મળશે. બરાબર છે? હવે આનાથી આગળ આપણે લખીએ છીએ. તો લખો ચલો. ચાલો હવે આગળ નોંધ લખવાની છે આપણે. બીજી થોડી બે ચાર વ્યાખ્યાઓ આપણે લઈએ છીએ. ધારો કે હું આમ લખું કે a અને b ગણ છે. એક વ્યાખ્યા લખો, a અને b ગણ છે. A subset B અને A is not equal to B. આ બંને A B નો ઉપગણ છે અને A અને B સરખા નથી. તો A ને
b નો ઉચિત ઉપગણ કહે છે, આ ઉચિત ઉપગણ કહે છે, તથા b ને a નો અધિગણ કહે છે. આપણી ચોપડીમાં આટલી સામાન્ય વ્યાખ્યા છે. હવે તમે કદાચ બીજા યુટ્યુબના બધા વિડીયો જોતા હોય તો એમાં ઉચિત ઉપગણની સંખ્યા એવું આપેલું હશે અને એમાં ઉચિત ઉપગણની સંખ્યા આપેલી છે એ જવાબો જુદા છે. હું અત્યારે આપણી ચોપડી મુજબ લખાવું છું. જો આપણી ચોપડી મુજબ આપણે કહીએ તો ઉચિત ઉપગણની સંખ્યા 2 ની n ઘાત -1 થાય, પણ તમે જૂની રેફરન્સ બુકો ફેંદો તો 2n -2 જોવા મળશે. જૂની રેફરન્સ બુકમાં કેટલાક તમને વિડીયોમાં 2n -2 જોવા મળશે, પણ આપણી બુક મુજબ એ ઘટક આવતો નથી, એટલે હું લખાવું છું. એટલે આવું ક્વેરી વાળું ને એવું પરીક્ષામાં નથી પૂછાતું. ઉચિત ઉપગણોની સંખ્યા એના બરાબર 2n -1 આટલો થાય. તમને બુકોમાં જો ફરી કહું છું, બાકીની રેફરન્સ બુકોમાં 2n -2 લખેલું હશે, જૂની બુકમાં કેટલાક વિડીયોમાં પણ જોવા મળશે, પણ આપણી બુક મુજબ 2n -1 થાય. એટલે આ ઉચિત ઉપગણ થયો. બરાબર. આ તો કોક વખત પૂછાય તો. હવે આપણે લખીએ છીએ એ નવી વ્યાખ્યા લખીએ છીએ ઘાતગણ. ઘાતગણ આપણે કહીએ છીએ બરાબર છે. હવે આ ઉચિત ઉપગણ જે આપેલો છે એને આપણે કહીએ છીએ પ્રોપર સબસેટ કહેવાય. પાછા પ્રોપર સબસેટ. ઇંગ્લિશ બુકમાં જુઓ તો તમને આવું જોવા મળશે. હવે આપણે લઈએ છીએ ઘાતગણ. ઘાતગણની વ્યાખ્યા આપણે શું લખીએ? તો ઘાતગણની વ્યાખ્યા હું આમ લખું છું કે ગણ a ના તમામ ઉપગણોના ગણને a નો ઘાતગણ કહે છે. ગણ a ના તમામ ઉપગણોના ગણને a નો ઘાતગણ કહે છે. એને સંકેતમાં આમ લખાય કે ગણ a ના ઘાતગણને p of a વડે દર્શાવાય છે. એટલે ગણ a નો ઘાતગણ હોય એને p of a વડે દર્શાવાય છે. પ્રોપર પાવર સેટ કહેવાય. તો આપણે આવું પણ લખી શકીએ છીએ. આ પાવર સેટ વડે દર્શાવાય. હવે આને આપણે કેવી રીતે ગણી શકીએ? તો ધારો કે મને કોઈ એક ગણ આમ આપેલો હોય a, તો a ને હું લખું તો કેટલા લખી દઉં? તો પહેલા મેં લખ્યા છે a b અને c. આપણી વ્યાખ્યામાં શું હતું? a ના તમામ ઉપગણોનો ગણ. તો આના આપણે લખીએ તો પહેલા ઉપગણોની સંખ્યા કેટલી થવાની? 2n એટલે 2 ની 3 ઘાત એટલે કેટલા થવાના? 8. હવે એના ઉપગણોની સંખ્યા પણ હવે આપણે લખીએ કયા ઉપગણો? તો ઉપગણો કયા લખાય? તો i પછી કેટલો લખાય? a પછી b પછી c પછી ab પછી bc પછી ca. તો આ થયો એક ઉપગણો થયો. હવે આનો પાવર સેટ ઉપઘાતગણ તો કેટલા લખાય? therefore p of a બરાબર આ બધાને છગડીયા કૌંસમાં લખવા. એટલે a ઘાતગણ થઈ જશે. આ યાદ રાખવાનું છે. આ પણ ભારે નથી, પણ ઘાતગણને આપણે લખી આ રીતે શકીએ. તો કોઈ પણ ગણના તમામ ઉપગણોનો ગણ એને આપણે ઘાતગણ કહીશું. બરાબર છે. તો આ ઘાતગણની વ્યાખ્યા થઈ. હવે આ બધું સાર્વત્રિક
ગણમાં કેવું કરીએ છીએ આપણે ઘણી વખત આપણે ઘણા બધા આવતા હોય સમીકરણો બધા અંકો તેને ભેગા કરી અને એક મોટો ગણ બનાવીએ છીએ તો આ જે મોટો ગણ બને છે ને એને આપણે સાર્વત્રિક ગણ કહીએ છીએ પહેલા આટલું લખો પછી સાર્વત્રિક ગણની વાત કરીએ આપણે તો સાર્વત્રિક ગણ સાર્વત્રિક ગણને આપણે u વડે દર્શાવીએ છીએ આની વ્યાખ્યા પૂછાતી નથી લખવાની જરૂર નથી કે આપણે ઘણી વખત કોઈ એક ગણ એને દર્શાવતા હોઈએ છીએ પણ એમાં ઘણા બધા ઘટકો ભેગા કરી અને એક મોટો ગણ દર્શાવીએ ત્યારે સાર્વત્રિક ગણ બનતો હોય એને આપણે નથી લખવાની જરૂર હવે નોંધ આપણે આટલે સુધી આજે રાખીએ છીએ હવે ક્વેશ્ચન લખીએ ક્વેશ્ચન નંબર 12 ક્વેશ્ચન નંબર 12 માં હું આમ લખું કે નીચે આપેલ ગણના ઉપગણો લખો બહુ નથી લખતું એકાદ બે લખું ધારો કે નંબર 1 મેં લખ્યું હું આને થોડું જુદી રીતે લખું છું a = x અને x² - 5x + 6 = 0 and x belongs to n તો જો આવો દાખલો પૂછાય એમાં શું થાય એમાં તો જો ફેર આટલો થવાનો કે એમાં એક તો તમને યાદીની રીતે આપે ગુણધર્મ રીતે આપેલું છે એમાંથી તમે ફેરવવાના છે એમાં યાદીની રીતે પછી એમાંથી તમે એના ઉપગણો લખવાના એટલે પહેલા તો તમારે ઘટકો શોધવા પડે એટલે હું લખું x² - 5x + 6 = 0 x - 2 and x - 3 = 0 so therefore x = 2 x = 3 એ લખવું તો લખાય તો તમારો a તમને મળ્યો કેટલા મળ્યા 2 અને 3 મળ્યા એટલે પહેલા તમારે આને શોધવા પડશે આને શોધો એટલે તમને આમાંથી આટલા ઘટકોને મળશે હવે એના આપણે ઉપગણોને શોધવાના છે હવે એના ઉપગણો આપણે લખવા હોય તો આપણે ઉપગણોને કેવી રીતે લખી શકીએ તો ઉપગણો લખવા હોય તો ઉપગણોની સંખ્યા પહેલા ઉપગણોની સંખ્યા કેટલી થવાની 2n આમાં ઘટકો કેટલા હતા કે 2 તો ઉપગણોની સંખ્યા 2 કેટલા થશે 4 અને ઉપગણો કેટલા થવાના ઉપગણો 4 ખબર થવાને પહેલો કેટલો આવવાનો 5 પછી કયો આવવાનો 1 પછી કેટલો લખવું 2 પછી કેટલો લખવું 3 લખવું પછી 2 3 લખવું 2 3 ના લખાય કારણ કે 2 3 બરાબર 2 હતા તો આવી ગયો છે તો 4 ઘટકો તમને મળ્યા બરાબર છે તમારી ચોપડીમાં બીજો એક આપેલો છે આવો AB એના પણ 4 ઘટકો મળશે જે તમે લખી શકશો નંબર 3 નંબર 3 C is equal to 7 8 and 9 આમાં ઘટકો કેટલા છે ભાઈ તો 3 તો ઉપગણોની સંખ્યા 2 ની n અને કેટલા લખાય 2 ની 3 એટલે કેટલા થવાના કે આ તો અહીંથી ઉપગણો આપણે લખીએ તો ઉપગણો કેટલા થવાના તો ઉપગણો પહેલો તો 5 બીજો c અહીં મેં a લખ્યું બરાબર c પછી કેટલા આયા તો કે 7 પછી 8 પછી 9 પછી કેટલા થવાના તો 7 8 પછી 8 9 પછી 9 7 અથવા 7 બરાબર તો આ રીતે આપણે ઘટકોને લખી શકીશું આ 8 ઘટકો તમને આવા મળ્યા નંબર 4 માં d = x અહીં હું લખું છું x³ - 4x = 0 અને x belongs to n આટલા આપણને મળ્યા x belongs to n જો z નથી આ ધ્યાન રાખવાનું z આપેલા છે કે n આપેલા છે એને આપણે ચોક્કસ યાદ રાખીશું
હવે આજે તમને આ પહેલા નેગેટિવ માં મૂકો x³ - 4x = 0 બરાબર છે। હવે આમાંથી આપણે એના અવયવ પાડી અને કિંમતોને શોધીશું। તો પહેલા નંબરમાં હું કિંમત શોધું તો પહેલા તો x ને કોમન નીકળશે બરાબર। x ને કોમન કાઢો તો x લખ્યા કેટલા લખ્યા x² - 4 = 0 બરાબર છે। તો હવે કેટલા થવાના તો x બરાબર 0 અને આના ચૂનાના પેલા અવયવ પાડી દે તો x પછી કેટલા અવયવ પડે x - 2 x + 2 = 0 તો x બરાબર 0 x - 2 = 0 x + 3 2 = 0 and therefore x = 0 x = 2 x = -2 જો હવે 0 અને -2 એ બંને n માં આવે નહીં આવે એટલે આપણે શું લખીશું x = 2 belongs to n પણ 0 - 2 આ -2 0 -2 0 does not belong to n n માં આવતા નથી માટે તમારો જે ઘટક મળ્યો d એ d કેટલો થયો ફક્ત 2 થયો એટલે આમાં ઘટકો કેટલા થયા તાકે 1 જ તો ઉપગણોની સંખ્યા કેટલી થવાની 2 ની 1 ઘાત એટલે કેટલા મળ્યા 2 તો ઉપગણો કયા થાય તો જો આપણે ઉપગણો આમ લખતા હતા ઉપગણો કયા લખતા પહેલા તો થાય લખતા અને ગણ એ પોતે એટલે પાછો કયો લખ્યો b આ બે જ ઘટકોનો ઉપગણો મળશે આમાં એક જ છે છગડીયામાં 2 લખો તો ચાલો અને 2 બરાબર d હતા તો એ લખીએ તો પણ આપણને ચાલે તો આ થયા એ ઉપગણોની સંખ્યા અને ઉપગણો કયા આવે તેની વાત કરીએ હવે હું શોધું છું ઘાતગણ કે ભાઈ કોઈ પણ ગણ આપ્યા હોય એના ઘાતગણો કયા કયા થાય તો આપણે ઘાતગણની હવે વાત કરીએ કે ભાઈ ઘાતગણ કયા કયા તમને મળશે હું ધારો કે આવું એક કે નીચે આપેલા ગણના ઘાતગણ શોધો નીચે આપેલા ગણના ઘાતગણ લખો એમ જ લખીએ ચાલો क्वेश्चन नंबर 13 घातगण लखो बराबर घातगण એટલે p ઓફ a ઓળ આપણે છેલ્લે ચલાવેલું તે છે તો આપણે ઘાતગણ ને હવે લખીએ ધારો કે ઘાતગણ ને આપણે લખીએ તો પહેલા નંબરનો દાખલો એમાં વિચાર કરીએ એમાં ધારો કે મેં લખ્યા a x પણ એમાં હું આવું લખું x³ - x = 0 અને x belongs to z હવે બધા પૂછાયેલા દાખલાઓ લખાવું તો હવે આમાંથી આપણે પહેલા તો x ની કિંમતને શોધવી પડશે તો x³ - x = 0 કોમન નીકળશે x તો x² - 1 = 0 x આના પણ બે અવયવ પડશે x + 1 = 0 therefore x = 0 x - 1 = 0 कि x + 1 = 0 therefore x = 0 x = 1 x = -1 તો આ તમને ત્રણે મળ્યા -1 0 અને 1 અને આ ત્રણે શેમાં આવી જાય છે z માં આવી જાય છે z માં આવી જાય છે તો માટે તમારો જે ગણ મળ્યો એ ગણ તમને આટલો મળ્યો -1 0 અને 1 બરાબર છે આટલો આપણને ગણ મળશે હવે એનાથી આ હવે આમાંથી આપણને જનરલ નોલેજ ઉપગણોની સંખ્યા કેટલી થાય 2:n તો ઘટકો કેટલા હતા 1 2 અને 3 તો કેટલા મળવાના તમને 3 મળવાના હવે ઉપગણો કયા કયા થાય તો ઉપગણો પહેલો તો 5 થવાનો પછી a થવાનો પછી કેટલા થવાના -1 થવાના પછી કેટલા થવાના 0 થવાના પછી કેટલા થયા 1 થયા આ બાજુ કેટલા થયા -1 0 પછી 0 1 થયા અને કેટલા થયા -1 અને 1 તો આ બધા ઉપગણો મળ્યા પણ આને આપણે ઘાતગણ નહીં કરીએ ઘાતગણ માટે શું કરવું પડે
છગડિયા કૌંસમાં લખી અને શું લખવાના આગળ p ઓફ a ઇઝ ઇક્વલ ટુ, તો અવેજી આ થયો એ તમારો પાવર સેટ થયો અથવા ઘાતગણ એને કહેવાય. એટલે ઘાતગણ લખતી વખતે આવો દાખલો પરીક્ષામાં પૂછી શકાય કે ઘાતગણો લખો તો ઘાતગણો આપણે લખીએ. કોઈ વખત MCQ પૂછાય કે ઘાતગણની સંખ્યા કેટલા મળવાના તમને ઘટકો, તો ઘાતગણમાં ઘટકો કેટલા હોય, તો ઘટકો આમાં તમને 8 ઘટકો મળશે, ઉપગણના જેટલા જ મળશે. એટલે આપણે પણ આપણે યાદ રાખીશું. નંબર 2 માં ધારો કે p x x² plus 7x plus 6 and x belongs to z. આને પણ તમે ગણી શકો, ગણી નાખો એટલામાં એને તમે ગણી શકો એટલામાં. બે અવયવ પડશે 6 અને 1 એટલે -1 અને -6 મળશે. બરાબર છે. હવે થોડા આ બધું શીખ્યા ને એના અનુરૂપ કેટલાક જનરલ નોલેજના દાખલાઓ ગણો. ધારો કે હું આવું લખું નંબર 14 માં હું આવું લખું ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા પૂરોમાં હું આવું લખું. ખાલી જગ્યામાં તમારે આ બે વસ્તુ લખવાની છે, સબસેટ અને નોટ સબસેટ. આ બે થી પૂરી. ધારો કે હું લખું 1 2 3 ખાલી જગ્યા 1 2 3 4 નંબર 2 2 3 ખાલી જગ્યા 4 5 6 7 નંબર 3 1 2 ખાલી જગ્યા 1 2 3 4 અને 5 નંબર 4 લખીએ. પહેલા આની વાત કરી લઈએ આપણે. પહેલા નંબરમાં શું આવે? 1 2 3 જે આપેલા તમને એ આના ઘટકો થાય ખરા? આ 1 2 3 છે એના બધા ઘટકો આમાં આવી જાય કે હા, તો શું લખાય? સબસેટ. 2 અને 3 એ આમાં આવી જાય છે કે ના, તો શું લખાય? નોટ સબસેટ. 1 2 આમાં આવી જાય છે તો કે હા આવી જાય છે, તો કેટલા લખાશે? સબસેટ લખાય. નંબર 4 માં આમ લખો x એ સમતલનો સમબાજુ ત્રિકોણ છે અને ખાલી જગ્યા. x એ સમતલનો સમબાજુ ત્રિકોણ છે. અને બીજા નંબરમાં એ x એ આ જ સમતલનો ત્રિકોણ છે. તો x એ સમબાજુ ત્રિકોણ છે, પેલો આ જ સમતલનો ત્રિકોણ છે, તો આ સમબાજુ ત્રિકોણ છે, સમતલના ત્રિકોણની અંદર આવી જશે એટલે શું લખાય? સબસેટ ઓફ પણ આપણે કહી શકીએ. આવું તમે ઘણા બધા દાખલાઓ છે કે ભાઈ બિલોંગ્સ ટુ લખાય કે ના લખાય, સબસેટ લખાય કે ના લખાય, એની આપણે આવતીકાલે વાત કરીશું. એટલે આજે આટલે સુધી આપણે રાખીએ છીએ. ક્વેશ્ચન નંબર 15 તમારે હોમવર્કમાં ગણવાનો છે ખાલી કે ઘાતગણ શોધો. ઘાતગણ લખો. હું બે જ દાખલાઓ આપીશ તમને ખાલી, એ બે દાખલાઓને તમારે ગણવાના. ધારો કે આવું લખીએ x4 1 x belongs to z. આના બે અવયવ પડશે. જો કયા પડશે? x2 - 1 અને x2 + 1. x2 + 1 બરાબર 0 કે x2 - 1 બરાબર 0. x2 + 1 બરાબર 0 લખો તો x2 બરાબર -1 થાય.
અને x² બરાબર -1 થાય એ શક્ય નથી, એટલે આના બે ભાગ પડશે -1 અને 1, અને પછી તમારે આના ઘાતગણ લખવા. અને નંબર 2 a is equal to અહીં મેં લખ્યા 1 અને 6 x belongs to n. તો કેટલા ઘટકો આવશે? 2 3 4 અને 5. એટલે કેટલા ઘટકો આવશે? 4 આવશે. તો એના ઉપગણોની સંખ્યા કેટલી થવાની? 16. આ 16 ઉપગણો લખી અને એને છગડીયા કૌંસમાં લખો એટલે તમને આનો જવાબ મળશે. બરાબર છે? તો આપણે આટલે સુધી રાખીએ છીએ. નિયમિત વાંચવાનું રાખજો. 3 લેક્ચર આપણા પૂરા થયા છે. આ ચેપ્ટર ધીમે ધીમે પૂરું થશે. સંબંધન વિદ્યા આવશે. તમારો જે ઓગસ્ટ મહિનાના અંતમાં ટેસ્ટ આવશે ને એમાં 2 કે 3 ચેપ્ટર હશે જ. ઓકે.